સુરેન્દ્રનગરમાં શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ રેલી યોજી એસઆઈઆર કામગીરીના ઝુંબેશમાં મતદારોના નામ રદ કરવા મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. તો એસઆઈઆર કામગીરી દરમિયાન સુરેન્દ્રનગરમાં ચોક્કસ જ્ઞાતિના મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ નંબર 7 મોટા પ્રમાણમાં ભરાયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. કોંગ્રેસે 3 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો 13 ફેબ્રુઆરીએ રસ્તા ચક્કાજામની પણ ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર જે રીતે એસઆઈઆરમાં ફોર્મ નંબર 7 નામે લોકોના મતનો અધિકાર છીનવવાનું જે પાપ થઈ રહ્યું છે એ ગોલમાલ અટકાવવા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર વિસ્તૃતમાં આપ્યું છે અને સાથોસાથે એ જ વસ્તુ અમે આ છેતરપિંડી ખોટા દસ્તાવેજ બનાવનાર એની સામે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ પોલીસ વડાને પણ અમે વિનંતી કરી છે કે આ સમગ્ર બાબતની તપાસ થાય. ત્યારે આ બીજી આઝાદીની લડત લડવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની ધરતી ઉપર સમગ્ર રેલી સ્વરૂપે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. આ ષડયંત્રની અંદર જે લોકો સામેલ છે એની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં આજે કલેક્ટર કચેરી આવીને કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે અને આજે અત્યારે અમે એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કારણ કે BNS ની વિવિધ ધારાઓ હેઠળ પણ આ ગુનો બને છે અને જો અમે એમને વિનંતી કરી છે કે 13 તારીખ સુધીની અંદર જો કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમે રોડ રસ્તા ચક્કાજામ કરી અને અમે સજ્જડ વિરોધ નોંધાવવાના છીએ. કે ફોર્મ નંબર 7 ભરનારા ખોટા છે તો ફોર્મ નંબર 7 ભરનારા ઉપર FIR થવી જોઈએ. બંને પક્ષ ક્યારેય સાચા ન હોઈ શકે, બેમાંથી એક જ પક્ષ સાચો છે. જો ચૂંટણી પંચ સાચું હોય તો એ લોકોએ સંજ્ઞાન લઈ અને આના ઉપર FIR દાખલ કરવી જોઈએ. ચાલતા જૂથવાદને લઈને ભાજપે હવે આકરા પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ કોઈ નવી વાત નથી, તે ભીતે ચિતરેલા જેવી સ્પષ્ટ છે. ત્યારે પરિવારવાદ અને જૂથવાદ કોંગ્રેસની કાયમી નીતિ હોવાના આક્ષેપ કરતા ભાજપે કહ્યું કે સંગઠન મજબૂત કરવાને બદલે કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદર લડાઈમાં વ્યસ્ત છે અને પ્રજાના પ્રશ્નો ભૂલાઈ ગયા છે. જો કોંગ્રેસમાં આંતરિક વિખવાદ એ સામે ભીતે ચિત્રેલા સૂરજ જેવી વાત છે. બહુ સ્વાભાવિકપણે આ પ્રક્રિયા કોંગ્રેસમાં ચાલતી હોય છે કારણ કે કોંગ્રેસ એ એક પરિવારવાદની પાર્ટી છે અને એટલા જ કારણે કોંગ્રેસમાં અનેક જૂથ બનેલા છે. તો કોંગ્રેસમાં દરેક માણસને કંઈકનું કંઈક જવાબદારી આપવી એક આ સિસ્ટમ રહેલી છે. સસ્તા અનાજ ડીલર એસોસિએશનની મહત્વની બેઠક યોજવામાં આવી. ગાંધીનગરમાં પુરવઠા મંત્રી સાથે સસ્તા અનાજ ડીલરોની બેઠક. પ્રહલાદ મોદીની આગેવાનીમાં ડીલરોના પ્રશ્નો અંગે રજૂઆત થઈ. ડીલરોના કમિશનમાં વધારો કરવા માટે મુખ્ય માંગણી દોહરાવવામાં આવી છે તો લઘુત્તમ કમિશન આપવા મુદ્દે પણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. KYC સાથે લોગિન અધિકાર આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. પુરવઠા મંત્રીએ તમામ વ્યાજબી માંગણીઓ સંતોષવાની ખાતરી આપી છે. આગામી બજેટમાં ડીલરોના પ્રશ્નનો ઉકેલ આવશે તેવું પ્રહલાદ મોદીએ કહ્યું છે. તો બજેટમાં કમિશન મુદ્દે જાહેરાત થવાની ડીલરોમાં આશા પણ જાગી છે. મિનિમમ અમારું કમિશન 20,000 જે છે એનું 30,000 કરવાનું. આજે અમારી મહત્વની બે માગણીઓ, ત્રીજું હતું કે ભાઈ અમારા કુટુંબના એક વ્યક્તિનું KYC લઈને લોગિન કરવાનો અધિકાર આપો. ચોથું અમારું જીવતા વારસાઈનું. આ બાબતે રમણભાઈ સાથે અમારા પુરવઠા મિનિસ્ટર કેબિનેટ સાથે ચર્ચા થઈ. એમને કહ્યું કે તમારી આ બધી માંગણીઓ હાલ પ્રોસેસમાં છે. બજેટ બેઠક સુધીમાં આનો નિર્ણય જાહેર થઈ જશે. સસ્તા અનાજ ડીલર એસોસિએશનની મહત્વની બેઠક યોજવામાં આવી. ગાંધીનગરમાં પુરવઠા મંત્રી સાથે સસ્તા અનાજ ડીલરોની બેઠક. પ્રહલાદ મોદીની આગેવાનીમાં ડીલરોના પ્રશ્નો અંગે રજૂઆત થઈ. ડીલરોના કમિશનમાં વધારો કરવા માટે મુખ્ય માંગણી દોહરાવવામાં આવી છે તો લઘુત્તમ કમિશન આપવા મુદ્દે પણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. KYC સાથે લોગિન અધિકાર આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. પુરવઠા મંત્રીએ તમામ વ્યાજબી માંગણીઓ સંતોષવાની ખાતરી આપી છે. આગામી બજેટમાં ડીલરોના પ્રશ્નનો ઉકેલ આવશે તેવું પ્રહલાદ મોદીએ કહ્યું છે. તો બજેટમાં કમિશન મુદ્દે જાહેરાત થવાની ડીલરોમાં આશા પણ જાગી છે. મિનિમમ અમારું કમિશન 20,000 જે છે એનું 30,000 કરવાનું. આજે અમારી મહત્વની બે માગણીઓ, ત્રીજું હતું કે ભાઈ અમારા કુટુંબના એક વ્યક્તિનું KYC લઈને લોગિન કરવાનો અધિકાર આપો. ચોથું અમારું જીવતા વારસાઈનું. આ બાબતે રમણભાઈ સાથે અમારા પુરવઠા મિનિસ્ટર કેબિનેટ
સાથે ચર્ચા થઈ. એમને કહ્યું કે તમારી આ બધી માંગણીઓ હાલ પ્રોસેસમાં છે. બજેટ બેઠક સુધીમાં આનો નિર્ણય જાહેર થઈ જશે. ચોથા વર્ગના કર્મચારીઓની આવાસ અંગેની રજૂઆત કરવામાં આવી છે, તો વર્ગ 4ના કર્મચારીઓની આવાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા 20 વર્ષથી કર્મચારીઓ કરી રહ્યા છે માંગણી. તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2 BHK મકાન આપવા માંગ કરવામાં આવી છે. સરકાર 2 BHK ફ્લેટ આપે અથવા પ્લોટ ફાળવણી કરે તેવી માંગ કરવામાં આવી છે. તો રાજ્યના 21,000 કર્મચારીઓ વતી મહામંડળની રજૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં 2000 કર્મચારીઓ કામ કરે છે. માંગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં રણનીતિ પણ ઘડવામાં આવશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા આપવા તરફ ગુજરાતે હવે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત સરકાર અને એલન મસ્કની સ્પેસએક્સની સબડિવિઝરી સ્ટારલિંક વચ્ચે પરસ્પર સહયોગ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ પર ગાંધીનગરમાં હસ્તાક્ષર થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરાર સંપન્ન થયા. આ કરારથી અંતરિયાળ, આદિજાતિ અને ઓછી ટેલિકોમ સુવિધા ધરાવતા વિસ્તારોમાં હાઈ સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ મળશે. નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત રાજ્યના ટ્રાયબલ ડિસ્ટ્રિક્ટમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે મહત્વપૂર્ણ કદમ બનશે અને આ કરારથી ઈ ગવર્નન્સ, શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપનમાં મોટો સુધારો થશે. તો વિકસિત ભારત 2047ના વિઝન તરફ ગુજરાતનું આ મહત્વપૂર્ણ પગલું છે. આ સંયુક્ત પ્રોજેક્ટનો અમલ આવનારા ભવિષ્યમાં રાજ્યની ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં માઇલસ્ટોન સાબિત થશે અને ઈ ગવર્નન્સની પ્રગતિને વધુ ગતિ આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. કચ્છના મુન્દ્રામાં જ્વેલર્સમાં સનસનીખેજ લૂંટનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. તો મુન્દ્રાના બારોઈ રોડ પર રુદ્રાક્ષ જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હથિયારધારી 4 લૂંટારુઓએ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું. દુકાનદારે હિંમત દાખવી એક લૂંટારુને સ્થળ પર ઝડપી પાડ્યો. ફાયરિંગના અવાજથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ. મુન્દ્રા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં અન્ય સાગરીતોના નામ ખુલશે. તો ફરાર 3 આરોપીઓને પકડવા માટે પોલીસે ટીમો બનાવી છે અને તપાસ તેજ કરવામાં આવી છે. તો કચ્છના મુન્દ્રાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં રુદ્રાક્ષ જ્વેલર્સના જે શોપ હતી તેમાં લૂંટારો ત્રાટક્યા હતા અને તેમના દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. તો જે વેપારી હતો તેના દ્વારા હિંમત દાખવવામાં આવી અને એક લૂંટારુને ઝડપી પાડવામાં આવ્યો હતો. તો પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી અને ત્યારબાદ તપાસ હાથ ધરી છે. અન્ય જે સાગરીતો છે તેમના પણ નામનો ખુલાસો થશે, અન્ય ખુલાસા પણ થઈ શકે છે તે અંગેનું પણ અપડેટ સામે આવી રહ્યું છે. તો ફાયરિંગ થવાને કારણે જે આસપાસમાં લોકો હાજર હતા તેમનામાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, જ્વેલર્સમાં લૂંટારો ત્રાટકા, ફાયરિંગ કરવામાં આવ્યું, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? ચોક્કસથી વાત કરવામાં આવે તો મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલ રુદ્રાક્ષ જ્વેલર્સ છે તેમાં બપોરના સમયે છે તે લૂંટનો પ્રયાસ થયો હતો. હવે 4 જેટલા હથિયારધારી શખ્સો છે તે દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને લૂંટના ઈરાદે શખ્સોએ 3 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું હોવાનું સ્થાનિકેથી જાણવા મળ્યું હતું. તો દુકાનદાર છે તેને હિંમત દાખવીને એક લૂંટારૂનો છે તે સ્થળ પર જ ઝડપી પાડ્યો હતો. ફાયરિંગના અવાજથી જે સમગ્ર વિસ્તાર છે ત્યાં ભારે અફરાતફરી મચી હતી. તો બીજી બાજુ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જે આરોપી છે તેને હસ્તગત કરી અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી. તો અન્ય જે ભાગેલું છે 3 શખ્સો તેને ઝડપી પાડવા માટે પોલીસ છે તે વિવિધ ટીમો બનાવીને હાલ તપાસ તેજ કરી છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મોરબીના પાનેલી ગામમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. 4 શખ્સોએ યુવક પર લાકડી વડે જીવલેણ હુમલો કર્યો. જૂની અદાવતમાં આરોપીઓ યુવક પર તૂટી પડ્યા અને યુવકને 16 સેકન્ડમાં 36 વખત લાકડીના ઘા ફટકાર્યા હતા. યુવક પર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. આખી ઘટના કયા પ્રકારે સર્જાઈ હતી? મોરબી તાલુકાના પાનેલી ગામ નજીક જૂના બંદૂકનો ખાર રાખીને એક યુવક પર 4 શખ્સોએ લાકડી વડે બેરહેમીથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી.
ગતરોજ પાનેલી રામાપીર મંદિર પાસે રહેતા 18 વર્ષીય વિશાલ નામના યુવાને તેના જ ગામના 4 વ્યક્તિઓએ જૂની અદાવતમાં લાકડી વડે માર માર્યો હતો અને સમગ્ર સીસીટીવી વાયરલ થતા આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરત શહેરમાં વધતા ચેઇન સ્નેચિંગના બનાવો વચ્ચે ઉધના પોલીસને મોટી સફળતા મળી છે. જાન્યુઆરીના રોજ ઉધના વિસ્તારમાં સાઈ રેસિડેન્સી નજીક એક મહિલા ઘરેથી કચરો નાખવા માટે બહાર નીકળેલી હતી ત્યારે મોપેડ પર આવેલા અજાણ્યા યુવકે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી પળભરમાં ફરાર થઈ ગયો હતો, જે સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉધના પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીની ઓળખ કરી હતી અને અંતે ચેઇન સ્નેચિંગ કરનાર સાહિલ ઉર્ફે શાહુ શેખને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન વધુ ખુલાસા થયા અને તેની પાસેથી 2 લાખ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. તેરાપંથ ભવન રોડ છે એના ઉપર એક કપલ 2 વ્હીલર ઉપર જઈ રહ્યું હતું. તે દરમિયાન એક સ્નેચર દ્વારા ચાલુ વ્હીકલથી જ એક દોરો સ્નેચિંગ કરવામાં આવેલો અને જે બાબતનો ઉધના પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો. ગુનો દાખલ કરી ઉધના પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તપાસ કરતા આશરે 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી એનું એનાલિસિસ કરી આ આરોપીને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ અને આરોપીને ગુનાના કામે પકડી લેવામાં આવેલ છે. જે આરોપી સાહિલ ઉર્ફે શાહુ નામ છે